દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. એક જ જગ્યા એવી છે કે જ્યાં દાસના દાસ થવાની જય બોલાય છે બ્રહ્માંડની અંદર. મીન્સ કે જે હું નો પ્રલય કરશે એની જય બોલાવાની છે અને જે હું રાખીને જીવશે એને પાકું છે આવવાનું. આવા જેવું છે નહીં. ગઈકાલે આપણે જોયું હુંની થોડી ડેફિનેશન અથવા હુંના થોડા લક્ષણો અથવા હું એટલે શું એ આપણે સમજવા પ્રયત્ન કર્યો હતો કે હું એટલે એક ઈગો છે, હું એટલે હું આટો છે, માન છે, અભિમાન છે, દેહાભિમાન છે. હું એટલે પોતાની જાતને હું બુદ્ધિશાળી માનીને જીવું છું, હું સમજુ, હું વ્યવસ્થિત, હું ડાયો, હું જ્ઞાની, હું લીડર, હું પ્રમુખ, હું પ્રાદેશિક સંત, હું કંઈક છું, હું જાણું છું. આવું બધું જ્યાં સુધી બોલીએ છીએ કે વિચારમાં રહે છે ત્યાં સુધી હજુ આપણામાં હું પણ પડેલું છે. બસ હુંનો વિદાય સમારંભ માટેનો આ પારાયણ છે. જલ્દી જલ્દી આપણે હુંને વિદાય આપી દેવી છે. બસ હું નીકળી જાય પછી તો તું જ રહેશે અથવા તું ના આવે ત્યાં સુધી હું જાય જ નહીં. એટલે અત્યારે આપણે હું ને પેલા ઓળખવા પ્રયત્ન કરી રહ્યા છે કે આપણામાં હું કયા સ્વરૂપે પડ્યું છે. ખાલી મોટે મોટેથી બૂમો પાડી દીધી હોય એ હું એનામાં હું છે એવું નથી. હું ઘણી બધી રીતે આપણે એનું દર્શન થઈ શકે છે અને એ માટે આપણે સમજી રહ્યા છીએ. હું કેપેબલ છું, હું સક્ષમ છું, મારામાં આટલી એફિશિયન્સી છે, એ બધું જ ઈગો જ છે, હું જ છે. આગળ થોડું હજુ સમજીએ. આપણને એમ થઈ જાય કે હું છું ને એટલે બધું થઈ જશે, ચિંતા નહીં કરતા. હું છું એટલે થઈ જશે. યુ જસ્ટ ડોન્ટ વરી. એ બી એક ઈગો જ છે, હું જ છે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને એવું કહ્યું કે હવે આ પટરાણીઓ છે મારી ભક્ત છે તો તું એને જરા ધ્યાન રાખજે. અર્જુન થી એવું બોલાઈ ગયું કે હા તમે ચિંતા નહીં કરતા. એ જે એમાં થોડો જે હું નો ભાવ આવી ગયો ને એ ભગવાનને ન ગમ્યું. એવું કહેવાય કે હા સેવા સોંપી છે તો મને સેવા કરવાનું બળ આપજો, અથવા વિનમ્ર ભાવે એવું બોલાય કે હા વાંધો નહીં મને સેવા સોંપી છે હું કરીશ. સમટાઈમ્સ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, અંદરનો ભાવ ઇમ્પોર્ટન્ટ છે. કેવા ભાવથી આપણે બોલીએ છીએ. પછી એ જ અર્જુનને પછી કાબાઓ લૂંટી ગયા. આટલો સક્ષમ હોવા છતાં આટલો શ્રેષ્ઠ આર્ચર બાણાવાળી તે વખતે જો એ હોત તો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જ મેળવ્યો હોત એને. એટલો જીનિયસ એના ફિલ્ડમાં. પણ છતાં પણ ભગવાને આવો અનુભવ એટલા માટે કરાયો. ભગવાનને હું ગમતો કોઈ પણ અવતાર પુરુષ હોય. ભગવાન રામને પણ હું નહોતો ગમતો, કૃષ્ણ ભગવાનને પણ હું નહોતો ગમતો, વિષ્ણુ ભગવાનને પણ હું નહોતો ગમતો. કોઈ પણ અવતાર પુરુષ
હું આવે એટલે કોઈ પણ 24 અવતાર થઈ ગયા ભગવાનના, અને ભગવાન સ્વામિનારાયણ અવતારના અવતારી પુરુષ આવ્યા, કોઈને બી હું નહીં ગમતું. રાવણને અહંકાર હતો તો બી કાઢ્યો. કૃષ્ણ ભગવાને કંસ ને શિશુપાલ ને બધા ઘણા હતા, બધાનો હું કાઢ્યો, અને હું ના કાઢ્યો તો પછી એનો પ્રલય કરી નાખ્યો. પણ હું તો જોઈએ જ નહીં. એટલે આવું નહીં રાખવાનું, ઓછું એટલે બધું થઈ જશે. મારે લઈને બધું, એમ હું એટલે શું કે મારે લઈને આ જે કંઈ વિકાસ છે એ મારે લઈને છે, એ અજ્ઞાન છે. મારે લઈને છે કશું છે જ નહીં. આપણો હવે પછીનો નેક્સ્ટ બ્રેથ એ પણ ભગવાનને લઈને છે. હવે પછી હું જે શ્વાસ લઈશ એ તો એની ઈચ્છા હોય તો હું લઈ શકું, એવી સમજણ રાખવાની છે. તમે ચિંતા ના કરો, બધું થઈ જશે. એમ એ બોલતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે અહમથી નહીં બોલાવવું જોઈએ. બસ બેટર કે એવું નહીં બોલવાનું. હું એટલે મને કોઈ સમજતું જ નથી, મીન્સ કે તું બહુ સમજ્યું છે, મીન્સ અહમ છે. બોલીએ ને આપણે, મન તો કોઈ સમજતું જ નથી. આપણે ઘણી વખત કોઈ મારી વાતને સમજવા જ તૈયાર નથી. ઘરના સભ્યો હોય, સત્સંગમાં હોય, ઓફિસમાં હોય, મને કોઈ સમજતું જ નથી. ઘણીવાર અહમથી એવું બોલાતું હોય છે. હું હોય એટલે પછી એ બીજાનો અભાવ, તમને બીજાનો અભાવ આવે છે. આપણે નિર્દોષ હોઈએ લૌકિક રીતે, અને બીજા દોષિત હોય તો પણ અભાવ જો આવી જાય ને તો એ આપણું હું જ છે, સાત્વિક હું છે, સાત્વિક ઈગો છે. કારણ કે હું સાચો છું એનું તો જાણ પણ રહી ગયું ને. હું સાચો છું, હું સારો છું, હું વ્યવસ્થિત છું, હું નિર્દોષ છું, એનું બી જે જાન પણ રહી ગયું. એક લૌકિક રીતે તમે સાચા જ છો, લૌકિક રીતે તમારો વાંક નથી, પણ એ જે રહી ગયું ને કે હું સાચો છું, હું નિર્દોષ છું, મારો કોઈ વાંક નથી, છતાંય મારી પાછળ કેમ પડી ગયા છે. તો ભગવાનને તમે સાચા ખોટાનો પ્રશ્ન નથી, પણ તમે સાચા કે સારાનું જે જાન પણ રહી ગયું છે ને, એ જે સાત્વિક ઈગો છે ને, એ સાત્વિક સ્વરૂપે જે હું રહી ગયું હોય ને એ પણ ભગવાનને ગમતું નથી. સાત્વિક ભાવે પણ નહીં રહેવું છે. હું એટલે જે અપેક્ષાથી બોલાઈ જાય, આ ના ચાલે, આવું ના ચાલે. એ અપેક્ષાના ટોનથી, અપેક્ષા મીન્સ હું એક્સપેક્ટેશન, આમ થવું જ જોઈએ. બસ મીન્સ કે તમે એવું સમજો છો કે હું જે કરું છું એ જ બરોબર છે. હું ઘણી બધી રીતે રહેતું હોય છે. હુંનું જાજુ એનાલિસિસ નથી કરવા માંગતો, પણ હું થોડી વાત એટલા માટે બી કરું છું કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે દરેક આટલા બધા બેઠા છે ભક્તો, દરેકની અંદર હું ડિફરન્ટ ફોર્મમાં પડેલું છે, ડિફરન્ટ ફોર્મમાં છે. કોઈનામાં રાજસી ઈગો છે, કોઈનામાં તામસી ઈગો છે, કોઈનામાં સાત્વિક ઈગો છે. કોઈ બીજું કશું નથી કરતો પણ ડિફેન્સ કરે છે, એ બી એક એનું ઈગો જ છે, હું જ છે. ડાપણ એ બી હું છે, અને ભોળ પણ એ પણ હું જ છે, ઈગો જ છે. ભોળપણ ને ડાપણ બંનેમાં ઈગો છે. આપણે ડાપણ કરતો હોય તો માનીએ કે આ બહુ ઈગો છે. ભોળો માણસ હોય ને એનામાં ડાપણ વાળા કરતા પણ વધારે ઈગો હોઈ શકે. ભોળો માણસ દુનિયા કહો બિચારો ભલો ભોળો છે, ભોળો માણસ પણ ઈગોથી ભરપૂર હોય. ડાપણ વાળા કરતા ભોળપણ વાળામાં ઈગો વધારે હોઈ શકે છે. કોઈ વાતમાં આપણને ખોટું લાગી જાય છે, એવું જ છે. આ તો હુંના લક્ષણો બતાવું છું. હુંનું ડિફરન્ટ ફોર્મ છે, આપણે જોઈ લેવાનું. આજે એક જણનો મેસેજ આવ્યો, મને તો કે બધું હું તો બહુ ભારોભાર પડેલું છે. બધું ભારોભાર તું નાખી દેવાનું, બીજું શું વળી. ડબલ ભારથી તું નાખી દેવાનું એટલે હું દબાઈ જાય કે નીકળી જશે. તુંનું બેલેન્સ ભારે કરી દેવાનું. બસ થોડાક ઓરા આવવા છે, હોલ ભરાઈ ગયો. આ બહારના બી હોલની બહારના ખુલ્લા છે એટલે ત્યાં
ઠંડી તો છે નહીં. આ તો અમે ટ્રાય લેવા માટે ભૌમિકભાઈ કર્યું કંઈ કરીએ, બાકી એકવાર સોલા થઈ ગયું પછી તો ચિંતા જ નથી. વર્ષમાં 3 પારાયણ કરવા જ છે મિનિમમ. અને એ પારાયણ થાય ત્યારે આખા અમદાવાદની બધી સભાઓ બંધ, બધાય ત્યાં આવી જવાનું. કાલ બપોરની ચાલુ હતી ને, બંધ જ રાખવાની. પછી તો ભલે કાલે ચાલુ રહી, કાલે દૂરવાળાને ચાલુ રાખવા દીધી હતી, કારણ કે પછી આની બી એક કેપેસિટી ઓછી છે. પછી પેલામાં તો 1500 જણાનો હોલ થઈ જશે. બેઠા છે કાકા. જો કાકાને મેં બોલાયા, મેં તો આજે આવો. આ જોવે તો ખબર પડે ને, ઘરો જલ્દી બાંધવો પડશે હોલે. પછી તો પારાયણ ઉપર પારાયણ, કથા વાર્તાનો અખાડો. બસ એ આખી દિવાલ જે કાકા, આમાં જેટલી અંદર સિમેન્ટની જેટલી રજ હશે ને એટલા કથા વાર્તાના શબ્દો આમ અંદર લગાડી દેવાના. કોઈ અંદરથી આઈને આમ નીકળી જશે ને તો એ કથા વાર્તા ચોંટીને જ જશે એને, એવું થઈ જશે. શબ્દ સૃષ્ટિનો દેહ બંધાઈ જાય ને એમ એની દિવાલમાં શબ્દ સૃષ્ટિનો દેહ બંધાઈ જાય. એવું કરી દેવું. વારા પરથી બધા સંતોનો વક્તાઓનો લાભ લઈશું. ગુરુ હરિનો લાભ વર્ષમાં 3 વખત તો લેવો જ છે એ હોલમાં. પછી છે ને બધા દર રવિવાર ત્યાં આવી જવાનો ફરજિયાત. હરિપ્રબોધમ પરિવાર. આપણે 6 દિવસ અહીંયા કરીશું પારાયણ. આજે બીજો દિવસ અને 7મું ફાઇનલ છે આપણું નરોડા. કઈ ગયા નમનભાઈ? આર્યા લેવા પટીદારની વાડીમાં. કોઈ લેવા દેવા વગર પહોંચી જ જવાનું આપણે બસ. હમણાં ફરતું ચાલશે, પછી આ થઈ ગયા પછી તો ફિક્સ થઈ જશે, પછી વાંધો નહીં આવે. નમનભાઈ કહેશે આવો તો જઈશું, એમ તો પછી બોપલ બી જઈશું. હું એટલે ના ચાલે. થોડા સમય પછી આ હોલ નહીં ચાલે એમ. પણ આપણે કોક માટે થઈએ કે આ ના ચાલે, એ ના ચાલે. આ સમય ના ચાલે. હું એટલે બીજા પાસે અપેક્ષા રહે છે તે. હું એટલે એક જાતનું પ્રદર્શન આપણે કરી નાખીએ છીએ. રાઈટ. મેં તમને વાત કરી ને કે હું એટલે મારે લઈને બધાને આમ કેવું કે મારું નામ પેલું આવું છે. ગુણાતીતાન સાહેબની એક વાતમાં છે ને એક પ્રસંગ છે કે એક જણને નાગ નામનો દીકરો હતો. દીકરા નામ નાગ પાડેલું. તો એને નાગ નામનો દીકરો હતો. તો એનો બાપ નાગ પાસે ગયો. ત્યારે તેને કોઈ પૂછ્યું કે આ કોણ છે? 2 જણા હાથે હશે. તો કોઈ કહે કે આ નાગનો બાપ છે. નાગનો બાપ છે. નાગનો બાપ ઉભો હતો. ઓળખાણ કોનાથી થઈ? નાગના બાપથી. જગદીશ કાકા હોય ને આ કોણ છે? તો કે હેમલના પપ્પા છે. એવું હોવું જોઈએ કે હેમલ છે ને જગદીશભાઈનો દીકરો છે. પણ હવે હેમલભાઈ સત્સંગમાં વહેલા આવ્યા. કાકાએ કીધું હોલ બોલ જ્યારે બાંધવાનું થાય ત્યારે હું એ પહેલાં આવી જઈશ એમ. એટલે આપણે કે આ હેમલના પપ્પા. હવે તો બધા જ ઓળખે છે કારણ કે પ્રમુખ છે હવે તો. તો કોઈ કીધું કે આ નાગનો બાપ છે. તો રીસાણો નાગનો બાપ. નાગ ફેણ માંડે તેનો બાપ તો શું કરે હવે? રીસાણો અને નીકળી ગયો. તો કે હું શું મારા દીકરાના નામથી ઓળખાવ? મારા દીકરાના નામથી મારી કેમ ઓળખાણ? મારી ઓળખાણ મારાથી હોવી જોઈએ. બસ મારે લઈને ઓળખાણ મારા દીકરાની હોવી જોઈએ. મારું તો કંઈ જ નહીં. ગુણાતીત જીવનો કેવો અવળો સ્વભાવ છે, કેવી અવળાઈ છે. મારે લઈને બધું હોવું છે એમ. એ એક અજ્ઞાન છે. પછી આગળ આપણે વાંચીએ. હુંના બધા અલગ અલગ સ્વરૂપો. હું એટલે પોતાના ગુણની અંદર જ્યારે મનન ચિંતન થાય એમાં રાસ્તા હોય એમ કે મને આ આવડે છે, ભજન ગાતા આવડે છે, મને આ સેવા કરતા આવડે છે, મેનેજમેન્ટ કરતા આવડે છે, મને ગોષ્ઠી કરતા આવડે છે, યુવા પ્રવૃત્તિ કરતા આવડે છે, મને ડેકોરેશન કરતા આવડે છે. આજે કંઈક થોડું આવડ્યું એવું લાગ્યું.
ડેકોરેશન. આજે તો કંઈ પડશે ને એવું લાગે. હવે તો બાંધ્યું છે, કાલ તો પડ્યું હતું. પાડવું જોઈએ પણ હું પડવો જોઈએ, બીજું બધું ના પડે. આ તો હું ની હાથે તુંય પડી ગયું કાલ તો. હું માંથી તું માં જતા પેલા નીચે પડી ગયું. કશો વાંધો નહીં, એની બહુ ચિંતા નથી. પણ દિવસે દિવસે આપણો હું તૂટવો જોઈએ બસ. હું એટલે પોતાના ગુણમાં રાચું તે. હું એટલે આત્મશ્લાઘા, સેલ્ફ પ્રેઇઝ થાય ને બધાની. પોતાના જ ગુણગાન ગાય કે જો મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આટલો આ કામ આટલા ટાઈમ પતાવી દીધું, મેં આમ કર્યું, આમ આમ મેં કર્યા કરીએ. હું જ છે બધું. વડીલોનો જે સ્વીકાર ન થાય, મોટેરા આપણાથી સિનિયર હોય, મોટેરા હોય, ગુણે કરીને આગળ હોય, સંત વડીલ હરિભક્ત કોઈ બી, એનો જે સ્વીકાર ન થાય એ પણ એક પોતાનો ઈગો છે એટલે નથી થતો. બાકી ભગવાન સ્વામિનારાયણ તો સંપૂર્ણ હતા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી આદિક બધા વડીલ સંતો હતા એનો સ્વીકાર કરતા હતા, એની મર્યાદા રાખતા હતા, એને દંડવત કરતા હતા. આપણે દંડવત ભલે નથી કરવા, ન કરીએ પણ એને નમન કરીએ, ચરણ સ્પર્શ કરીએ, એનો સ્વીકાર કરીએ. એની સાથે આર્ગ્યુમેન્ટ ન કરાય. જે આપણાથી વડીલો છે, આ બધા બેઠા છે ઉંમરવાળા, આપણે એમ લાગતું એને કરતાં તો મને વધારે જ્ઞાન છે. એ હું આવી ગયું પાછું. અને હું વધારે જ્ઞાની છું ને હું વધારે સમજુ છું એટલે વડીલોનો સ્વીકાર નહીં થાય. આ વડીલોમાં તો કંઈ છે જ નહીં, સમજતા જ નથી. આ લોકો બધા હવે કંઈ એવામાં કંઈ સુધારો થાય એમ છે નહીં, ઉંમર થઈ ગઈ બધાની. એવું નહીં, વડીલ એટલે વડીલ, બસ એનો સ્વીકાર કરો. પ્રભુ સ્વામીજી આજ દિન સુધી જે યોગીજી મહારાજને દીક્ષિત જે બધા સંતો હતા અથવા મોટા, કોઈ દિવસ કોઈની મર્યાદા લોપી નેવર એવર. વડીલોનો સ્વીકાર કરવો જોઈએ. હું એટલે ડાપણ, એની પર જાજો એનાલિસિસ નથી કરતો. હું એટલે ઈર્ષા. ઈર્ષા આવે છે શાને લઈને આવે છે? હું ને લઈને ઈર્ષા આવે છે. હું મોટો છું અને મારાથી આગળ નીકળી ગયો. બીજાની વધતી જતી પ્રતિષ્ઠા, બીજાની વધતો જતો પ્રોગ્રેસ, બીજાને મળતું વધારે પડતો પ્રેમ અથવા માન, એ જોઈને આપણને અંદર કંઈ હળવળાટ થાય ને, અંદર હળગે, અગ્નિ જેવું લાગે, આમ અનબેરેબલ લાગે, મૂંઝવણ જેવું લાગે. એ શું છે? ઈર્ષા છે. ઈર્ષા શેને લઈને છે? માનને આધીન છે. માન હોય તો ઈર્ષા હોય, માન હોય તો જિદ્દીપણું હોય, હઠ હોય, માન હોય તો અપેક્ષા હોય. એટલે બધું ટૂંકમાં માન એટલે હું ને લઈને જ બધા પ્રોબ્લેમ છે. સ્વભાવ માત્રનું મૂળ છે ને એ માન છે. કોઈ પણ સ્વભાવનું મૂળ શું છે? એનું રૂટ એ માન છે. માન ટળી ગયું, મૂળ તૂટી ગયું. કોઈ ઝાડમાં કેટલી બધી બ્રાન્ચીસ હોય, કેટલા બધા લીવ્સ બધા હોય ને પાંદડા હોય, ગમે એટલું મોટું ટ્રંક હોય એનું થડ જાડું હોય, પરંતુ જો મૂળ જ કાપી નાખ્યું હોય તો ટકે કશું? પછી ફ્રૂટ, લીવ્સ, બ્રાન્ચીસ, ટ્રંક, જે કંઈ બધું જ ખતમ થઈ જાય. મૂળ છે આપણું હું છે. હું ગયું એટલે પતી ગયું, બસ. સાધના ઓવર. અવર સાધના ઇઝ નથિંગ બટ ટુ રિમૂવ આઈ. બસ આઈને રિમૂવ કરો એટલે પતી ગયું, સાધના ઓવર. આઈને પછી રિપ્લેસ કરવું પડશે તુંથી. જો તું રિપ્લેસ નહીં કર્યું, તું નહીં આવ્યું, તો ફરી પાછું આવી જશે. રિઝ્યુમ. આઈને આપણે પરમાનન્ટ ડિલીટ કરવાનું છે. એટલા માટે આપણે આ લઈ માંડ્યા છીએ. ગુરુ હરિ આપણને કહ્યું કે આપણે હુંમાંથી તું તરફની યાત્રા કરવી છે. સમય થયો ભરૂચનો, હુંમાંથી તુંમાં જવાનો અવસર, એવું હતું થીમ. અને એને અનુરૂપ જ બધા ડ્રામા અને પ્રવચનો અને બધી જ એક્ટિવિટીઝ, બધું થીમ બેઝડ સમય હતો આ વખતે. સરસ થયો સમય, બધા બહુ રાજી થયા. પણ ઈર્ષા જે આપણને આવે છે એ શું છે? ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે કે અક્ષરાનંદ સ્વામી હતા, મોડા ગામના હતા, પછી ત્યાગી થયા, દીક્ષા આપી મહારાજ, પછી વડતાલ આવ્યા.
પણ પેલા મહારાજે એને કીધું કે અમારું ગમતું કરવું છે કે તમારું? તો કે મહારાજ તમારું કરવું છે. તો કે જાઓ કે બોચાસન વાળા કાશીદાસનો હળ હાંકો. 3 વર્ષ સુધી હળ હાંક્યું. હું હોય તો ના થઈ શકે. પર્વતબેન પૂછ્યું દાદા ખાચરના ગોલા થાશો? બીજા એક વાર હરિભક્તને પૂછ્યું તમે થાશો? તો કે મારા ઘરે ચાકર છે ને હું શું કામ એનો ગોલો થો? મારે કે બધે ગળે માણકી પૂછડા જ અટકે, ગોળીઓ છે બધું જ છે, મારે કઈ ગોલા થવાની જરૂર છે? પર્વતબેને કીધું તમે થાશો? તો કે ભગવાન બધા બહુ અનંત જન્મ કેટલા બૈરા છોકરાના ગોલા થઈ ગયા, તમારા ભગતના ગોલા થવાનું ભાગ્ય ક્યાંથી થઈ જશે? એ રેડી થઈ ગયા પર્વતભાઈ. હું હોય ને ત્યાં સુધી ભગવાનની આજ્ઞા ના સમ્યક પાડી શકાય. અમને હા પાડી દીધી. પછી મહારાજ એને રાજી થઈ ગયા, પછી સાધુ બનાવ્યા અને એનું નામ આપ્યું અક્ષરાનંદ સ્વામી. અને સાધુ થયા ને તરત જ મહંત બનાવી દીધા વડતાલના. હજુ તો નવા જ સાધુ થયા ને મે બી વિધિન અ યર બનાવી દીધા વડતાલના. પાછા ભગવાને ગાદી સ્થાપી 2 જગ્યાએ, વડતાલ અમદાવાદ આપણને ખબર છે, અને એના મહંત બનાવી દીધા. હવે જો પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા એ સિનિયર હતા, પણ માની બહુ જ હતા. એટલે એ પરમ ચૈતન્યાનંદ સ્વામીને ઈર્ષા થઈ ગઈ કે હારું આ કાલે સવારે સાધુ થયા અને આજે મહંત થયા ગયા, સહન ન થયું. એ રીસાઈ ગયા. રીસાઈ જવું છે ને એ અહમ છે. આપણે રીસાઈએ કોઈ પણ વ્યક્તિ ઘરમાં કે ગમે તે અબોલા લે, રીસાઈ જાય, વાત ના કરે, રાઈટ, ટોન બદલાઈ જાય, સાઉટ કરે છે, કર્કશતાવાળી વાણી નીકળે છે, આ બધું હું જ છે, બધું ઈગો છે. એ ધરમપુર જતા રહ્યા રીસાઈને. એમ એ તો ગયા. સાંભળજો આ કેટલો ડેન્જરસ છે. એમ રીસાઈને જતા રહ્યા ને તો એની સાથે એના જે ચેલા હતા, શિષ્ય, સાધુના કપડામાં સાધુ જ હતા, 10 જણ એની જોડે હેત હતું. તો એ કે પેલા કે હું જઉં છું ભાઈ, હું તો પેલા ચાલવા લાગ્યા કે ચાલો અમારી સાથે, અમે તમારી સાથે. એમ તો પરમ ચેતન કે તમે કેમ આવો મારી સાથે? તો કે તમે જાઓ છો એટલે અમે તમારી સાથે આવીએ. તો કે હું તો મારા માને કરીને જાઉં છું. એમને ખ્યાલ હતો કે મને હું નડી રહ્યો છે, મને માન નડી રહ્યું છે, મને ઈગો નડી રહ્યો છે, મને ઈર્ષા નડી રહી છે. એમને ખ્યાલ હતો. હું તો મારા માને કરીને જાઉં છું, તમે શા સારું આવો છો? કલ્યાણ તો જ્યાં મહારાજ છે ત્યાં જ છે. કે પછી એને એ બી ખબર છે કે કલ્યાણ મહારાજ પાસે છે, છતાં પણ આ કેટલો ભગવાનથી સાધકને દૂર લઈ જાય છે. ખબર છે કે આ ભગવાન છે, છતાં પણ એ ભગવાનથી દૂર ને દૂર એને પુલ કરે છે, ભગવાનથી દૂર ખેંચી જાય છે. એને કેટલો ડેન્જરસ હશે. ઘણા બધા એવા છે સત્સંગની અંદર, પ્રસંગ 2 હરિભક્ત વચ્ચે બન્યો હોય, માને કરીને પછી ભગવાનને છોડી દેશે. એવી મૂર્ખામી અહીં બેઠેલા કોઈ ના કરતા. બન્યું છે અહીંયા મારા ધ્યાનમાં બી એવા છે 1-2 જણા. અંદર પ્રસંગ બને પછી કે આવું નવું હોય તો પછી સત્સંગ કરીને શું કામ છે? એટલે બી તને પ્રસંગ એની સાથે બન્યો છે, તું ઓરિજિનલ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી ધરતી પર હોય અને તમે એને છોડીને અથવા એનું ભવ્ય સ્વરૂપ ધરતી પર વિચરણ કરતું હોય અને તમે એનાથી દૂર જાઓ છો પેલાને, પણ એને ભાન નથી પડતી કે એનો ઈગો છે. બસ ઈગો છે. આ કેટલો ડેન્જરસ છે. તો કે મહારાજ ભગવાન છે ને ત્યાં જ કલ્યાણ છે. એટલે પછી પેલા લોકોને કીધું ખરું, પછી લોકો કીધું કલ્યાણ ત્યાં હોય તો આપણે તો કલ્યાણ માટે સાધુ થયા છે. એ રોકાઈ ગયા. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી એકલા ગયા. પછી આખી સ્ટોરી છે. પછી મુક્તાનંદ સ્વામીને મોકલ્યા અને પછી પાછા આવ્યા. પણ એ એટલે એક ઈર્ષા જે આપણને આવે છે ને, એક હું માંથી જ પ્રગટે. આથી આગળ ફટાફટ આપણે સમજીએ. ડિફેન્સ જે થાય, બચાવ, આપણે પ્રસંગે બચાવ કરીએ છીએ કે હું સાચો છું એ પ્રૂવ કરવા માટે આપણે આમ દલીલો કરીએ છીએ, આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે આવો છે.
તો એ આઈ છે. ડિફેન્સ શું છે? એ આપણો આઈ છે. અભિનિવેશ, હું એટલે શું? અભિનિવેશ. પેલો ચૂડાનો કરસનજી હતો ને, સાંભળ્યો હશે પ્રસંગ, રાઈટ? ઘણી વાર હું કહું છું, ગુણાતીતાની વાતમાં જ છે કે ચૂડામાં એક કરસનજી નામનો એક બ્રાહ્મણ હતો. અને એને એવું થઈ ગયું કે હું આ વઢવાણ જે છે એનો હું ગાદીનો વારસદાર છું. કોઈકે કીધું હશે ને એને મનાઈ ગયું. હવે પેલા દરબાર વઢવાણ એ ક્ષત્રિય, આ બ્રાહ્મણ, તો એનો એ વારસદાર કેવી રીતે કહેવાય? એટલે એને કીધું કે ભાઈ, કોઈકે કીધું કે ભાઈ તું છે ને વઢવાણના પથાભાઈ છે, એનો દીકરો છે ને આ ગાદીનો તું ધણી છે, પણ તને બધા મારી ન નાખે ને, કારણ કે પેલા ગાદીઓ માટે અને મહંતાઈ માટે મારી મર્ડર બી થઈ જતા હતા, એટલે કે તને મારી ના નાખે ને એટલે તને બ્રાહ્મણના ઘરે રાખ્યો છે, પણ તું ખરેખર વારસદાર છે. આ ઘણા આવો અભિનિવેશ થઈ જાય, લેવા દેવા વગરનો, શબ્દોને લઈને અથવા કોઈ વિચારને લઈને. એટલે એને એમ થયું કે તો પછી હું એને સરકારની અંદર અરજ કરી, લાંગ સાહેબ તે વખતે હશે કોઈ, કે ભાઈ હું પથાભાઈનો દીકરો છું ને મને મારી ના નાખે એટલે મને બ્રાહ્મણ નગરે મૂક્યો છે, પણ હું ખરેખર વઢવાણની ગાદીનો એ વારસદાર છું, તો મને આ ગાદી અપાવો. લો, આવી રીતે અભિનિવેશ થઈ ગયો હતો. એટલે લાંગ સાહેબ કે આને અભિનિવેશ થઈ ગયો છે, એટલે વાત સાંભળી નહીં. એટલે થયું કારું અહીં તો મેળ નહીં પડે. પછી કે ચાલો હવે સાધુ પાસે જઈએ. એટલે ગોપાળાન સાંઈ પાસે ગયા. ગોપાળાન સાંઈ કે ભાઈ હું વઢવાણની ગાદીનો વારસદાર છું, તો તમે મને ગાદી અપાવો. તમે તો સાધુ છો ને તમે તો, અને જો મને આ વઢવાણની ગાદી મળી ગઈ તો એક ગામ છે ને ગોપીનાથજી મહારાજના નામે આપી દઈશ. તો ગોપાળાન સાંઈ કે આ વાત ખોટી છે ભાઈ, તું નહીં રહેવા દે, તને ખોટો અભિનિવેશ થઈ ગયો છે. તો કે આ તમે મોટા થઈને આવા બધા તમે પણ મારી વાત સમજતા જ નથી, સાધુ લોકો મારી વાતને સમજતા નથી. અભિનિવેશ એટલે ઘણી વખત આપણને અભિનિવેશ થઈ જાય કે સત્સંગમાં મારા જેવો કોઈ મોટો છે જ નહીં, મારા જેટલો કોઈ સમજુ છે જ નહીં, મારી વાતને કોઈ સાંભળી સમજી શકે એમ છે જ નહીં, બધા કંઈ ઊંધા રસ્તે જ ચાલે છે, ખોટી ટ્રેક પર બધા ચડી ગયા છે, આપણને કોઈ પૂછતું જ નથી, બધું અધ્ધર તાલ જ ચાલે છે. અભિનિવેશ. આવા એક અભિનિવેશથી આપણે જીવતા હોય છે. એટલે અભિનિવેશ છે એ પણ આઈની પ્રોડક્ટ જ છે બધી. આ બધી શેની પ્રોડક્ટ છે? બધી આઈની જ છે. બધી પ્રોડક્ટ આઈની છે. હા, એ તો બહુ મોટી ફેક્ટરી છે, એટલી બધી પ્રોડક્ટ છે, અને બધી પ્રોડક્ટ ધોમ વેચાય છે. ચારે બાજુ જ્યાં જોતો એની મળી પ્રોડક્ટ મળી જ જાય. કોઈ પણ કન્ટ્રીમાં, કોઈ પણ બ્રહ્માંડમાં જાઓ, જીવ પ્રાણી માત્રમાં, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલી બોલે ચી ચી ચી, જીવ પ્રાણી માત્રમાં ઝઘડા ઝઘડી જ છે. સ્વામી જોડે એકવાર માથેરાનમાં બેઠા હતા, પ્રોસ્ટેટનું ઓપરેશન કરાયા પછી સ્વામીજી ત્યાં આરામ માટે પધાર્યા હતા. 1997 ફેબ્રુઆરી કે માર્ચ મહિનો હતો. પછી ત્યાં સ્વામીજી આમ બહાર બેઠા હતા, બહુ ગ્રીનરી ખૂબ હતી. મોહનલાલ એસ મીઠાઈવાળાના દીકરા પેલા વિનોદભાઈની રીગલ હોટલ હતી, એને કીધું કે અહીંયા આવો, મને અમારે ત્યાં રહો, આરામ કરો, સેવા કરીએ. 10-11 દિવસ રોકાયા હતા. મને જોડે લઈ ગયા હતા, સાથે હતો. તો બહાર બેઠા હતા, સ્વામીજી પેલી પાણીની ડોલમાં પગ બોળીને બેઠા હતા. ડૉક્ટરે કીધું છે એટલે ઠંડા ગરમ પાણીમાં પગ રાખે. બે અમે સ્વામીજીને ખુરશી પર, હું નીચે સામે બેઠો હતો ને સ્વામીના પગ ડોલમાં હતા. ને ત્યાં પછી છે ને બધા માકડા, બહુ વાંદરા, તો જે બે વાંદરા એવા ઝઘડ્યા એ ઉપરથી આમ દોડે, એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર, પાછા નીચે આવે ને પછી આમ દોડે. સ્વામી જો, સ્વામી આમ જોવે કે શું વેચવાનું છે કે એ બી એક જીવ પ્રાણી માત્રમાં આઈ ચોંટેલું છે, બધામાં જ. તમે જુઓ, બે કૂતરા સ્ટ્રીટમાં એની બોર્ડર આવે એટલે પૂરું. પછી દાદાગીરી કરે એટલે પેલું દાસ છે ને પૂંછડી નીચે નાખી દે. હા, પૂંછડી નીચે નાખી એટલે દાસ દોડે પાછું. જીવ પ્રાણી માત્રમાં અહમ છે.
કોઈ પણ જગ્યાએ બધા જ ઝઘડે છે, રાઈટ. 40,000 મરી ગયા હમાસના અને 1200 મરી ગયા ઇઝરાયલના યુદ્ધની અંદર. અને પેલા એ કીધું કે હવે આ જે બધું ડેબ્રિસ થઈ ગયું, બધું કાટમાળ હમાસની અંદર, ગાઝા અને બધે, એને ક્લીન કરતા 21 વર્ષ થશે. 21 years. આ એ ડિસ્ટ્રોય જલ્દી કરે છે, પણ પછી એમાંથી રિકવરી થતા બહુ વાર લાગે. 21 વર્ષ પછી બધું હરખું થશે જેવું હતું તેવું. આટલી ટેકનોલોજી છે, આ બધું છે, તો કેટલું બધું ડિસ્ટ્રક્શન, આ એ કેટલું બધું ડિસ્ટ્રક્શન આપણું કરી નાખે છે, રાઈટ. એટલે આપણે એનાથી જાગૃત રહેવાનું છે. આ એટલે બીજાને સમજાવી દેવાની ભાવના, બીજાને આમ સમજાવી દેવાનો આપણે ઉમંગ હોય ને, એ આપણું આ જ છે. આ એટલે પોતાનું બળ, બસ. કેમ ના થાય? શું ના થાય? એમ થાય જ ને, કેમ ના થાય? ભગવાનની કૃપાથી બધું જ થાય. ભગવાનનું બળ લઈએ તો બધું જ થાય. પોતાનું બળ આવ્યું તો એ આવી ગયો. ભગવાનનું બળ આવે એટલે તું આવી ગયો. તું એટલે ભગવાનનું બળ, હું એટલે પોતાનું બળ. હું એટલે દાદાગીરી, ખોટી દાદાગીરી. આપણા સત્સંગમાં આવી તો કોઈ લોખી દાદાગીરી તો કોઈ કરતું નથી, પણ ઘણી વખત એવો પાવર આવી જાય આપણામાં, તો આવી છે. વધારે પડતું બોલ બોલ કરવું, એમ બોલ બોલ કરવું, બોલ બોલ કરીએ ને, આપણું અહમ છે. વધારે બોલીએ છીએ એટલે એક અભિનિવેશ છે કે હું બહુ હોશિયાર છું, બુદ્ધિશાળી છું, જ્ઞાની છું, સમજુ છું. બહુ બોલ બોલ નહીં કરવાનું, ખપ પૂરતું બોલવાનું, યોગ્ય બોલવાનું, બહુ બોલ બોલ નહીં કરવાનું. આ એટલે ફલાણું ઢીકણું, એ આપણને ખબર જ છે. એ બધું ફલાણું ઢીકણું આપણે નહીં કરવાનું. આ એટલે સૂચના સભા, સૂચના જ આપ કરે બધાને. કારણ કે કોણ સૂચના કોણ આપે? કે જે બહુ સમજ્યું હોય. હું સમજુ છું એવું માનું છું મારી જાતને, એટલે સૂચના સભા ચાલુ કરી દો. આ એટલે હું, તારું કામ નહીં જાતું, બીજાને કહે તારું કામ જ નહીં, તું જ અહીંથી નીકળ, એટલે એનું જ કામ છે બધું. કેટલા બધા અસ્તિત્વના બંડલ સાથે આપણે જીવતા હોઈએ છીએ. જ્યારે હુંનો પ્રલય થશે ને, એટલે અસ્તિત્વ રહિતનું જીવન થઈ જશે. અસ્તિત્વ છે મીન્સ આઈ છે, બસ. અથવા આઈ છે તો તમે અસ્તિત્વથી જીવો જ છો. આપણે પોતાનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી રાખવાનું. લાઈફ વિધાઉટ એક્ઝિસ્ટન્સ, એ સુખમાં જવું છે આપણે. લાઈફ વિધાઉટ એક્ઝિસ્ટન્સ નહીં સમજાય અત્યારે, થોડું ઊંચું છે, પણ આપણે એમાં જવું છે. આ પ્રલય થશે એટલે અસ્તિત્વ આમ ધીમે ધીમે ખતમ થતું જશે. પછી તમને થાય કે મારું આ અસ્તિત્વ જતું રહેશે એટલે મારું મકાન, ગાડી, બંગલા બધું જતું રહેશે. એવું નહીં ભાઈ. હવે પછી એનો ભાર જ નહીં રહે, એનું જાન પણ બી નહીં રહે. રહેવાનું ખરું ઘરમાં, પ્રોપર્ટી તમારા નામ જ રહેશે, પણ એક અસ્તિત્વ રહિતનું જીવન, એની પર જાજી વાત નથી કરતા, મને ખબર બી નથી પડતી. એટલે પછી આગળ વાત. આ એટલે આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ કરીએ ને આપણે બધા, આ પેલા વકીલો કરતા હોય ને, એમને બરોબર છે. આ ધવલભાઈ જે બેઠા, એડવોકેટ. એડવોકેટને તો એની ઓક્યુપેશન છે, એનો પ્રોફેશન છે, એને ત્યાં કરવું પડે પોતાના ક્લાયન્ટને કે અસીલને એને બચાવવા માટે. હું એટલે બીજા પ્રત્યેની અરુચિ, કોઈના માટે જે થોડું ડિસલાઇક ઊભું થઈ ગયું ને, એ પણ આપણો આઈ જ છે. હરિપ્રબોધમ પરિવારનો કોઈ પણ ભગત હોય, ગમે તેવો હોય, ગામડાનો હોય, શહેરનો હોય, ઊંચી જ્ઞાતિનો હોય, નીચી જ્ઞાતિનો હોય, ગરીબ હોય, તવંગર હોય, કાળો હોય, ધોળ હોય, લાંબો હોય, ટૂંકો હોય, ગુણવાન હોય, ગુણિયલ હોય કે ગુણો ના હોય, ગમે તેવો હોય, હરિપ્રબોધમનો છે ને, બસ. એના માટે રંચ માત્ર અરુચિ ઊભી થઈ જાય છે, એ આપણો આઈ છે, બસ. આપણે એ અરુચિ નહીં રાખવાની, કોઈના માટે ડિસલાઇક આપણને ઊભી ના થવી જોઈએ. હું એટલે અટંટા, એ આપણને ખબર છે. હું એટલે અક્કડપણું, અક્કડપણું. આપણે હકીકત છોડીએ નહીં. હું એટલે પ્રેજ્યુડાઇસ, એક
પૂર્વગ્રહ જે બંધાઈ જાય છે કોકના માટે, પ્રેજ્યુડાઇસ. આઈન્સ્ટાઈનનો કોટ છે ને, આપણે બધાને ખબર છે કે કોઈના માટે પ્રેજ્યુડાઇસ તોડવો કેટલો બધો અઘરો હોય છે. બાંધવાનો જ નહીં, બંધાતા પહેલા એલર્ટ થઈ જવાનું એમ. ઇટ ઇઝ ઇઝી ટુ ક્રેક એન એટમ દેન પ્રેજ્યુડાઇસ. આઈને બ્લાસ્ટ કરવો, પ્રેજ્યુડાઇસને બ્લાસ્ટ કરવો એ બહુ જ ડિફિકલ્ટ છે. એટમ તો કેટલો મોસ્ટ માઇન્યુટ છે, એને બ્લાસ્ટ કરવો આઈન્સ્ટાઈન કે એ ઇઝી છે. એટલે આ પ્રેજ્યુડાઇસ ઇઝ નથિંગ બટ અવર આઈ જ છે, આઈની જ પ્રોડક્ટ છે, અથવા આઈનું જ પરિણામ છે. હું એટલે પટલાઈ, હું એટલે ડાપણ, હું એટલે ટાયલા. બોલતા ને ટાયલા કરવાનું બંધ કરી દો, ગાડી મૂકીશ. હું એટલે અધિકાર, કોઈના પર આપણે અધિકાર જમાવીએ છીએ, આમ કરી નાખ, આમ જ થવું જોઈએ, અધિકાર કોઈના પર. એ અધિકાર કરીએ છીએ આપણો ઈગો જ છે. હું એટલે મોઢું બગાડીને વાત કરવી, કોઈની સાથે આપણે વાત કરીએ મોઢું બગડી જાય, આપણે આખી મુખની રેખાઓ બદલાઈ જાય આખી. એનો જ વિડીયો એને દેખાડ્યો ને તેને ખબર પડે કે ઓહો મારું મોઢું કેટલું બગડી ગયેલું હોય છે. ઘણા મોઢું બગાડીને વાત કરે. જેટલો આય વધારે એટલું મોઢું વધારે બગડે, અને જેટલો આયનો પ્રલય એટલું મુખારવિંદ પર એટલો પ્રેમ દેખાય. બસ જ્યાં સુધી આય છે ત્યાં સુધી નેચરલિટી નહીં આવે. નેચરલિટી પ્રગટાવી હોય તો આયનો પ્રલય કરવો પડશે. આય એટલે મેળાવીને કામ ના થાય, એમ પોતાની રીતનું થાય, પણ બધાને સાથે મેળાવીને કામ લેવું, રસબસતાથી, આત્મીયતાથી, ટીમવર્કથી. ટીમવર્કથી કામ નથી થતું, એ આય છે. અને સ્વતંત્રપણે નિર્ણય લઈને પોતાની રીતે બીજાને વર્તાવવા માટેનો જે પ્રયત્ન થાય છે એ આય છે. મેળાવીને કામ લે એ ભગવાનની રીત છે, આત્મીયતાની રીત છે. એ તો તું હોય તો જ એવું થાય, બાકી ના થાય. સરળ નથી વર્તી શકાતું કોઈની આગળ, એ આપણો આય છે. હું એટલે હું નિર્દોષ છું ને બાકીને બધા દોષિત છે. અમુક જણા દોષિત છે, પોતાના હેતવાળા નિર્દોષ લાગે. આ એટલે બીજાની ઉપેક્ષા. બીજાને આપણે જે આમ નિગ્લેક્ટ કરીએ, ઇગ્નોર કરીએ, બાયપાસ કરીએ, એને આપણે આમ સાઈડમાં કરી દઈએ, એ બધું આપણો અહંકાર છે, ઈગો છે, હું છે. ઊંચા અવાજે બોલી કાઢીએ, એ પણ આવું ઘણું બધું છે, પણ બહુ જાજુ હવે નહીં, આટલું બહુ થઈ ગયું. આમાંથી ઓછામાં ઓછું એક પ્રકારનું આય હોય એવા કેટલા? એક જ પ્રકારનું, એક અથવા વધારે ચાલે ને. ઓકે ચાલો, આ બધું અઘરું પડશે ગણવાનું, સહેલું પડે એવું કંઈક કરું. આમાંથી એકે પ્રકારનો ઈગો ના હોય, આ ના હોય એવા કેટલાય હાથ જો કરો. ચાલો, હા એ ઈઝી પડશે. કોક તો કરો યાર. કોક કહેશે કરીશ તો પછી એમાં મારી ગણતરી થઈ જશે, આનામાં આઈ લાગે છે. હોય તો એવું કહો. મને એમ કે સંજયભાઈ પાટેલે હાથ ઊંચો કર્યો, પણ એમને હાથ પેલા પર મૂક્યો. આય જન્મ ના હોય એવું કોઈ જ નથી આ બાજુથી, પાછળથી કોઈ જ નહીં. તો હવે કંઈક તું માં લાવવા માટે કંઈક પ્લાનિંગ કરવું પડશે હવે. હું આપણે હવે બહુ જાજુ ડિસ્ક્રિપ્શન, હવે બહુ એનાલિસિસ નથી કરતા. હવે આપણે એ વિચારીએ કે જો મારામાં હું આવા હુંથી જીવતો હોઉં તો એને શું પરિણામ ભોગવવા પડે. જે હું રાખીને હું પણાથી જીવતો હોય, માનથી જીવતો હોય, ઈગોથી જીવતો હોય, બસ આય જેનો પાક્કો હોય, એને શું શું પરિણામો ભોગવવા પડે છે એ થોડુંક ટૂંકમાં સમજીએ. કે જે વ્યક્તિ હુંથી જીવતો હશે ને એને કોઈ દિવસ સત્સંગમાં સુખ આવશે, ટેમ્પરરી આવશે, પણ આવીને ક્યારે જતું રહેશે ખબર નહીં પડે. જ્યારે એનું ધૈર્ય થશે, એ કંઈક સારી સેવા કરી હશે ને કોઈ ગુણગાન ગાયા હશે, ત્યારે એને સુખ જેવું ફિલિંગ આવશે. એક ધારું સુખ જોતું હોય ને તો એક ધારો આયનો પ્રલય કરવો પડશે. So long as there is I, you will not be happy in a real sense. આઈને જલ્દી કાઢવું પડે. બીજું કે જેનામાં હું હોય ને
એનામાં શાંતિ અને ધીરજ નહીં પ્રગટે. એને શાંતિનો અનુભવ નહીં થાય. એને હી વિલ નોટ ફીલ પીસ વિધિન. અંદર એને શાંતિનો અનુભવ નહીં થાય. એકધારી થશે કોઈ વખત, એકધારી નહીં. શાંતિનો અનુભવ કરવો છે, એનામાં પેશન્સ પ્રગટાવી છે, આ એનો પ્રલય કરવો પડશે. બસ બીજું કે જેનામાં હું બહુ હોય ને એનું અંતર ધકેલું રહે. હું સમજાઈ રહ્યો છું કેરેક્ટરિસ્ટિક્સ અથવા એના પરિણામો. કે જેનામાં આઈ ભારોભાર ભરેલું હોય ને એને એના કેવું એનું પરિણામ હોય, એને શું રિઝલ્ટ મળી શકે છે. એનું અંતર ધગેલું હોય, ધકતું જ હોય અંદર. સત્સંગ કરતો હોય પણ જો હુંનો પ્રલય નહીં કર્યો હોય તો એ સત્સંગમાં હોવા છતાં પણ એનું અંતર ધગેલું રહે. આપણે અંતરમાં ટાઢું કરવું છે, બસ ધગેલું નથી રાખવું. જેનામાં આ હોય ને અખંડ આનંદમાં ના રહી શકે. અખંડ આનંદમાં ના રહી શકે. આવે અપ્સ એન્ડ ડાઉન્સ, આવે ને જાય, આવે ને જાય. ઘડીક આનંદ તો ઘડીક પાછો શોખ, આનંદ શોખ, એવું થાય. એક ધારો આનંદ ઇન એની સર્કમસ્ટાન્સીસ, ફિઝિકલ, મેન્ટલ, ફાઇનાન્શિયલ, કોઈ પણ સિચ્યુએશનની અંદર કોઈ આપણે બોલાવે ન બોલાવે, સાથ આપે ન આપે, પોઝિટિવ વિચારો આવે, નેગેટિવ વિચારો આવે, આપણા કામ થાય ન થાય, ગમે તેવી પરિસ્થિતિની અંદર આનંદ ન જવો જોઈએ. બસ એ આપણી સાધના છે. આપણો હેપીનેસ એક સેકન્ડ 24 કલાકની અંદર 1 સેકન્ડ માટે આપણો હેપીનેસ ન જવો જોઈએ. બસ એવા સ્ટેટમાં આપણે જવું છે, એવું સ્ટેટસ આપણે મેળવવું છે. અને એના માટે આઈનો પ્રલય કરવો પડશે, હુંનો વિદાય સમારંભ આપવો પડશે. જ્યાં સુધી હું તું ભરેલો હોઈશ ત્યાં સુધી એને પ્રભુની પ્રસન્નતા મળશે. વચનામતમાં પણ મહારાજે કીધું છે, આપણે વાંચીશું 2-3 વચનામતમાં. એને પ્રભુની પ્રસન્નતા નહીં મળે. માની માણસ હોય ને, ઇગોઇસ્ટિક માણસ, એને ભગવાનની પ્રસન્નતા ન મળે. બસ ભગવાન એના પર રાજી ના થાય. બસ આ જ્યાં સુધી હોય ને એ ત્યાં સુધી આત્મીય નહીં બની શકે. હું સમજાવી રહ્યો છું કે હું હોય, મારામાં હું પડેલું હોય તો મને શું કેવા કેવા પરિણામો મને ભોગવવા પડે છે, કેવું ફળ મને મળશે, અથવા મારી કેવી સ્થિતિ હશે, મારું શું સ્ટેટસ હશે. આ હોય કોઈ દિવસ જેમાં ઈગો હોય માણસ આત્મીય ના બની શકે. આપણે આત્મીય બનવું હોય આપણા પરિવારની અંદર કે આપણા મિત્રો સાથે સત્સંગની અંદર, તો આઈનો પ્રલય કરવો પડે. જેનામાં બહુ હું હશે ને, બહુ ભારોભાર ભરેલું છે, એ ગમે ત્યારે એકલો પડી જવાનો. કારણ કે જેની તેની એ ઉપેક્ષા જ કર્યા કરશે, જેના તેના દોષ જોયા કરશે. ફોલ્ટ ફાઇન્ડિંગ જ એનું એટીટ્યુડ હોય. આ હોય એનું એટીટ્યુડ કેવું હોય? ફોલ્ટ ફાઇન્ડિંગ એટીટ્યુડ હોય. દરેકમાંથી ફોલ્ટ જ શોધે. એકલો પડી જવાનો, આજે નહીં તો કાલે. અને જેનો આ જેટલો ખતમ થશે ને એટલું બધા એની પાસે દોડી દોડીને આવશે. મને એક જણ કહેવા આવ્યો, અમદાવાદની વાત નહીં કરતો હું, એક જણ કહેવાય કે તમે કહો બધાને મારો સ્વીકાર કરે, મને મળે, મારે થોડી તમે મને પ્રમોટ કરો. કેવું કહેવાય? પ્રમોટ કરો મને, આવો શબ્દ વાપરેલો. કેટલો ભરેલો હશે ઈગો. મારો બધા સ્વીકાર કરે, મારી વાતને માને, મને જવાબ આપે, મને મળવા આવે, આવું બધું બોલો. કેટલું બધું બરોબર. તમે થોડાક મારા ગુણગાન ગાઓ, મેં જે સેવા કરી છે એની તમે વાત કરો. તો પછી સાંભળ્યા કરતો તમે તો કશો વાંધો નહીં. બહુ જ બુદ્ધિશાળી હોય પણ પોતાના દોષનું ને માનનો ખ્યાલ નથી આવતો, એ બુદ્ધુ માણસ છે. લૌકિક રીતે એનો આઈક્યુ ખૂબ ઊંચો હોય, કદાચ સુપર ઇન્ટેલિજન્ટ કહેવાતો હોય, પ્રચંડ બુદ્ધિ હોય, પણ હું થી ભરપૂર હોય અથવા પોતાના દોષનું એને દર્શન નથી થતું,
કેટલો અહંતાથી હું જીવન જીવું છું. બુદ્ધુ છે, એક નંબરનો બુદ્ધુ. લૌકિક જગતમાં બુદ્ધિશાળી કહેવાય, પણ સત્સંગની અંદર આધ્યાત્મિક માર્ગે બુદ્ધિહીન છે. જ્યાં સુધી હું હોય ને ત્યાં સુધી આપણે ગમે એટલું પ્રસંગો કથા વાર્તા આપણે દાસના દાસની વાતો સાંભળીએ છીએ, એનામાં દાસત્વ નહીં પ્રગટે. આય અને દાસત્વ ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. જેટલું આય વધારે એટલું દાસત્વ ઓછું, જેટલું આય ઓછું એટલું દાસત્વ વધારે. ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. આય જેના વધારે એનાથી બધા ડિસ્ટન્સ રાખવાનું પસંદ કરશે. મેં પેલાની નજીકનો એકલો પડી જાય ગમે ત્યારે, બધા એની સાથે ડિસ્ટન્સ રાખશે. આનાથી ચેતવા જેવું છે. એ આમ આવતો હોય ને તો પેલા આમ જતો રહે, કારણ કે આ હારો કંઈક તો કંઈક બોલશે. અને જે જગ્યાએ જેનામાં આય જ નથી એ તો પ્રેમનો મહાસાગર કહેવાય. પ્રેમ એનામાંથી તો એક ધારો પ્રેમ જ નીતરતો હોય, એના પર નેચરલ હાસ્ય હોય એના ફેસ ઉપર, એને આપણે નેચરલ ગમવાના છીએ, તો પછી એની પાસે બધાને દોડીને જવાનું બેસવાનું મન થશે. રાઈટ? આય જલ્દી કાઢો છે આપણે. જેનામાં આય હોય ને એ બહુ સ્ટ્રેસફુલ હોય, સ્ટ્રેસથી જ જીવતો હોય. કંઈકનું કંઈક સ્ટ્રેસ શું હોય, મને કોઈ બોલાવતું નથી, મારી કોઈ વાત સાંભળતું નથી, મારા કોઈ ગુણગાન ગાતું નથી, એને આ પ્રકારનું સ્ટ્રેસ હોય. સ્ટ્રેસમાં જ જીવતો હોય માણસ, એને કોઈ દિવસ સુખ કે શાંતિ થાય જ ના થાય. એને માનનું જે સુખ લેવા માટે કેટલું બધું દુઃખને વહોરે છે એને ખબર પડતી હતી. માનના સુખ પાછળ એટલો બધો દાખલો કરે છે, અને એ જ્યારે સુખ આવે છે ત્યારે એને એટલું બધું સુખ ફિલિંગ આવે છે, પણ એને ખબર નથી કે એ સુખ થોડુંક આવે છે સાથે બંડલના બંડલ દુઃખ લઈને આવે છે, એને દેખાતું નથી. બસ તે દુઃખી થઈને મરી જાય છે. બસ આ જે હોય ને એ સ્ટ્રેસથી જ જીવતો હોય. જેનામાં આય હોય ને, સ્વામી કે જ્યાં સુધી તમારામાં ઈગો છે, જ્યાં સુધી માન છે, ત્યાં સુધી તમારો છેલ્લો જન્મ થવાનો. વન હેઝ ટુ બી બેક. આવવું જ પડશે. છેલ્લો જન્મ જ્યાં સુધી હુંનો પ્રલય ના થાય ને ત્યાં સુધી છેલ્લો જન્મ ના થાય. આપણે આવવું જ પડશે. સાસીમાનના વખતમાં સ્વામી કીધું સાધુ તું ફરી આવ્યો, કારણ કે આ રહી ગયો છે. હવે કાઢો છે એટલે તમે બધા પ્રાર્થના કરજો. બોલીએ તો છીએ, કાઢવાનો છે આપણે બધાએ. એક સુખ જબરજસ્ત છે. માનના સુખ કરતા દાસત્વનું સુખ કોટી ગણું વધારે છે. માનમાં સુખ આવે, કોઈ આપણા ગુણગાન ગાય, 10 મિનિટ 15 મિનિટ સુધી ગુણગાન ગાય, ઓહો એવો ફૂલે એવો ફૂલે. એક જ માણસ મને સમજે છે આખા સત્સંગમાં, અને બધા આને આદર્શ રાખવા જેવો છે કે જોજો આપણે જે ગુણગાન ગાય છે એના માટે આપણે એટલું બધું રિસ્પેક્ટ ઊભું થશે કે ઓહો ખરેખર જીનિયસ. સમાજ જો આના જેવા થઈ જાય ને, સ્વામીજીનો દાખલો પૂરો. એવું થાય આપણને. આપણા કોઈ ગુણગાન ગાય ને એના માટે ઓહો કેટલું બધું રિસ્પેક્ટ. એના માટે પછી તમે આમ ગમે તે કરવા તૈયાર થઈ જાઓ. બડો માન આપે છે આપણને, આપણને સમજે છે આ વાત. આપણી મને કોઈક સમજનારો એક જન્મ્યો બસ. આના જેવા બધા ક્યારે થશે? આને જો આદત રાખીને જીવન જીવશે ને આના જેવા થઈ જશે પૂરું. પણ બધાને કક્ષા નથી આના જેવા થાય. તું ચાલુ રાખ ગુણગાન કા મારા, વાંધો નહીં, પેલાને એમ કે છે. એવું છે. જ્યાં સુધી ઈગો છે ત્યાં સુધી છેલ્લો જન્મ થવાનો નથી. જ્યાં સુધી અહમથી જે જીવે જ રહ્યો છે, આય રાખીને હું રાખીને જીવે, એ દિવસે દિવસે શું થશે? ઘટતો જવાનો. બસ દિવસે દિવસે ઘટવાનો. એ ઘટી જશે. ઘટી જશે એટલે સ્પિરિચ્યુઅલી પાછો પડશે. આપણે પેલો પ્રસંગ ખબર છે કે એક જણ, અગાઉ બી વાત કરી હતી, તમે સાંભળેલો છે, કે એક જણ તપ કરવા બેઠો હતો, તપસ્વી. તપ કોઈ પણ સાધન કરો ને સ્વામી, આ
આધ્યાત્મિક માર્ગે ચાલનાર કોઈ પણ સાધક કશું બી સાધના કરે છે, કશું બી એચીવ કરે છે, કોઈ પણ ગુણ પ્રાપ્ત કરે છે, કોઈ પણ સેવા કરે છે, ઈગો એનો બુસ્ટઅપ થવાનો ને થવાનો જ. રાઈટ. અઠયોગી થાવ, યોગી થાવ, તપસ્વી થાવ, ધ્યાની થાવ, વૈરાગ્યવાન થાવ, ગમે તેવા થાવ, સાધુતાના ગુણ બી મેળવો. રિયલ સાધુ તો જે હોય ને નિર્માણી હોય એ જ સાચો સાધુ છે. બાકી તો બીજા બધા ગુણો તો કોઈ પણ ગુણ, કોઈ પણ સેવા, કોઈ પણ સાધના તમારું ઈગો વધારશે વધારશે ને વધારશે જ. એટલા માટે જાગૃત રહેવું પડે. આપણે એવી સાધના કરવાની છે કે આપણું ઈગો તૂટે. આપણે એવી સાધના નથી કરવાની કે આપણું ઈગો વધે. તપ કરવા બેઠો હતો એની સામે એક બિલાડો બેઠો, તપસ્વીની સામે. પેલો તો તપ કરે એટલે કશું ખાવા પીવાનું હોય નહીં. રાઈટ. કેવું તપ કરતા હોય છે, આપણાથી તો થાય બી નહીં. આખું મેળામાં 9 વર્ષથી ઊભા છે એક જ જગ્યા પર, બેઠા જ નથી. 9 years હુવાનું એક આગળ હિંચકા જેવું છે ત્યાં હાથ રાખે, બેઠા જ નથી 9 yearsથી. 9 yearsથી સૂતા નથી, સૂવે તો ત્યાં જ આમ ઊભા પર સૂવાનું. આમ ફ્લેટ સૂતા નથી, જમીન પર કે ખુરશી પર બેઠા જ નથી 9 વર્ષથી. 365 days એવી રીતે 9 વર્ષ. તમને તો 10:30 થશે કે બસ હવે છોડો, બહુ થયું, 8 મિનિટમાં પતાવજો હવે. આપણે શું સાધન કરીએ? આ લોકો કેવું સાધન કરતા હોય બધા, જબરજસ્ત. ભગવાન આપણી પાસે આ કક્ષાની અપેક્ષા નથી રાખતા. એને આટલી જ અપેક્ષા છે બસ, સત્સંગમાં દાસના દાસ થઈને, દીન આધીન થઈને વર્તો બસ. કોઈ સાધન કરીએ અને પછી જો ઈગો વધે તો એ સાધન નકામું છે ને. તો પેલો તપસ્વી બેઠો હતો ને એની સામે બિલાડો બેઠો હતો. તપસ્વી દિવસે દિવસે હુકાઈ જાય અને બિલાડો દિવસે દિવસે જાડો થતો જાય. પેલો બેઠો હતો ને આ બેઠા હતા. એટલે તપસ્વી એક દાડે પૂછ્યું બિલાડાને કે તું દિવસે દિવસે જાડો, તને શું ખાવા મળે છે કે તું દિવસે દિવસે જાડો થતો જાય છે? હું હુકાતો જોઉં છું, હું તો સુકાતો જોઉં છું કારણ કે હું તપ કરું છું, પણ તું કેમ ના જાડો થતો જાય છે આટલો દિવસે દિવસે? ત્યારે એ બિલાડો બોલ્યો કે હું છે ને તમારું માન છું બસ. કે તમે જેમ જેમ તપ કરો છો ને તેમ તેમ તમારું માન વધતું જાય છે, એટલે માન રૂપી બિલાડો એમ. આ તો એક એક્ઝામ્પલ છે, સ્વામીની વાતમાં લખેલું છે. એટલે જેમ જેમ તપ કરતા હતા એમ બિલાડો જાડો થતો, એટલે હું થતું હતું, ઈગો જાડો થતો હતો. કોઈ પણ સાધન કરો, ધ્યાન કરો, તપ કરો, યોગ કરો, કશું માળા ફેરવો, કશું બી કરો, દાસના દાસ બનવા માટે કરવાનું બસ. લોકો વાહ વાહ કરે એના માટે કરવાનું. યુવા પ્રવૃત્તિ કરીએ, સત્સંગની સેવા કરીએ, ફંડ રેઝ કરીએ, કશું બી કરીએ, એની સોર્ટ ઓફ એક્ટિવિટી કશું બી કરીએ, આપણે આપણું ઈગો વધવાનું છે, દાસત્વ વધુ છે દિન પ્રતિદિન. એટલે આપણે જે લક્ષણ સમજ્યા એમાંનું, જે પરિણામો જે સમજ્યા એનું એક પરિણામ આ આવ્યું કે જેમ જેમ હું હોય તેમ તેમ એ શું થાય, સત્સંગમાં ઘટતો જાય. ઘટે, પોતે ઘટી ગયો અને બિલાડો વધી ગયો. પેલો ઘટી ગયા ને એમ સત્સંગ કરે ને, હું જો વધતું હોય તો પછી પોતે ઘટતો જાય. અને હું હશે ને એ આજે નહીં તો કાલે સત્સંગમાંથી પડ્યા વગર નહીં રહે. જો એને હું ને કાઢ્યો નહીં તો ભલે આ ખાચરે સત્સંગ છોડી દીધો. નિર્વિકલ્પાનંદ સ્વામીએ સત્સંગ છોડી દીધો. સામાન્ય ના હતા બધા. નિર્વિકલ્પાનંદ સ્વામી ખૂબ ભણેલા હતા, સત્સંગ છોડી દીધો. વર્તમાન કાળે બી રાઈટ, કોઈ પણ મંદિરમાં, કોઈ પણ સંસ્થાની અંદર
કોઈ પણ સાધુ થાય છે, દીક્ષા લે છે અને પછી અથવા સત્સંગી થાય છે, હરિભક્ત થાય છે, અમરીશ થતા હોય, અને પછી જો એને માન નહીં ટાળ્યું તો આજે નહીં તો કાલે એને સત્સંગ છોડી દેવાનું મન થશે થશે ને થશે ને છોડી બી દેશે, ખબર હોવા છતાં કે આ ભગવાન છે, બસ પુરુષોત્તમ નારાયણ છે, પુરુષોત્તમ નારાયણ છે એવું બોલનારા પણ નીકળી ગયા એટલે એનું કારણ બીજું કશું જ નથી. એને સત્સંગ કરતા કરતા હુંને પ્રલય કરવા માટેનું પ્લાનિંગ કરવાનું એ ભૂલી ગયા બસ. એટલે આપણે હુંમાંથી તુંમાં જવું છે બસ. આ જ મુખ્ય સાધના છે, બીજી કોઈ સાધના મુખ્ય નથી. મુખ્ય સાધના શું છે? હુંનો પ્રલય કરવો તેજ, અને તું પ્રગટાવવું તેજ, બસ. હુંને કાઢો ને તુંને રાખો બસ. તુંને દિવસે દિવસે વધારો. હવે તું શું છે એ આપણે હવે પછી સમજીશું. પેલા અત્યારે હજુ હુંનું આજનો દિવસ હુંનું ચાલે, હજુ વતના આધારે થોડુંક સમજીશું કાલે. પણ હું જ્યાં સુધી હોય ને એને ક્યાંય કોઈ દિવસ બીજાનો ગુણ આવે જ નહીં. એનું જે માનશે એ કેમ કરશે ને એના ગુણગાન ગાશે, એનો ગુણ રહેશે, બાકી કોઈનો. તમે જોજો, બહુ અહંકારથી જીવતો હશે ને, બહુ માની માણસ હશે ને, એને સત્સંગમાં કોઈનો ગુણ જ નહીં આવે. આવો છે, આવો છે, એવા છે થઈ ગયા ભૂતકાળમાં. એ જેના તેના અભાવની જ વાતો કર્યા કરે. નરોડામાં તો કે આવા છે, બોપલ તો કે આવા છે, ગાંધીનગર તો કે આવા છે, મણિનગરમાં તો કે એ બધા આવા છે, નદીવારમાં જવા દે ને બધા આવા છે. તો તું જ બહુ હારો, બધા જ ખરાબ, બધા જ ખરાબ. એને બીજાની ખરાબીની ખરાબ વાતો કરવાનું જ ગમતું હોય એમ, અને પોતાની જાતના વખાણ જ કર્યા કરે. મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આટલું દાખલો કરું છું, આટલું દોડું છું. સેલ્ફ પ્રેઝના વિચિત્ર ભૂંડા એવા સુખની અંદર આસતો હોય. સેલ્ફ પ્રેઝ બહુ ભંગાર એ સુખ છે એનું, એટલું બધું ગંદુ સુખ છે. પણ જીવને મજા આવે એમાં, પોતાના જ વખાણ પોતે કરે, અને કોઈ એને સાંભળે વાહ વાહ કરે તો એને પાછું વધારે ઓર મજા આવે. કેટલા બિચારા બાળક છે આધ્યાત્મિક દુનિયામાં, બાળક કરતા બી ગયેલા કહેવાય લોકો. સેલ્ફ પ્રેઝ કરવાનું એટલે શું? આત્મશ્લાઘા. એટલે ગમે ત્યારે આજે નહીં તો કાલે સત્સંગમાંથી પડ્યા વગર નહીં રહે. ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ આપણે એ બધું જાણવું જરૂર નથી. જે હું હોય એને કોઈ દિવસ બીજાનો ગુણ આવે નહીં, બીજાનો અવગુણ જ લીધા કરે બસ. અને અવગુણ લેતા લેતા ક્યારે સત્સંગ છોડી દેશે ખબર પડવાની નથી બસ. અને જેનામાં હું હશે ને એ આજે નહીં તો કાલે બીપી અને ડાયાબિટીસનો પેશન્ટ થશે. કારણ કે સ્ટ્રેસથી જીવતો હોય એટલે એને બીપી વહેલું આવે. એવું નથી કે જેને બીપી છે હુંથી જોજો પાછા બીપી છે ને હું વાળો જોજો પાછા તમે પાછા એવી રીતે ફિગર આઉટ ના કરતા હોય. એ તો બીપી એના ઘણા કારણો હોઈ શકે છે, રાઈટ? એવું નથી કે આને લઈને જ હોય. ડાયાબિટીસના બી ઘણા કારણો હોય, પણ હુંથી જીવતો હોય એને આવા બધા રોગ વહેલા આવે બસ. એ જલ્દી એના શિકાર બની જાય. 10:29 થઈ ગઈ છે, એટલે આપણે નિયમ પ્રમાણે હવે પૂરું કરીએ. કાલે આપણે છે ને થોડુંક વચનામતના આધારે હજુ વધારે સમજવા પ્રયત્ન કરીશું, અને પછી આપણે તું તરફ જવું છે બસ. હુંમાં આપણે 2 દિવસ ઘણા રહ્યા, એટલે હુંને ઓળખવા, હુંમાં રહ્યા નથી પણ હુંને ઓળખવા પ્રયત્ન કર્યો. હવે આપણે હુંમાંથી પછી તું તરફ જવું છે, પણ હજુ 4 દિવસ આપણે અહીં રહીશું. 4 દિવસમાં બરાબર તમે લોકો એક હોમવર્ક કરીને આવજો બધા, કે જેમ આપણે હું ના બધા હું એટલે આમ ને હું, હવે તું એટલે શું એ તમે વિચારજો. ચાલો પોઝિટિવ લેસન આપું છું. માનો કે તું એટલે તારે લઈને હું, બરાબર? તું એટલે તું મારું સર્વસ્વ, રાઈટ? તું એટલે મારો અંતિમ ધ્યેય તું, બસ. આ મેં તમને ખાલી 2-3 એક્ઝામ્પલ આપ્યા, ઓકે? હવે તમે વિચારીને આવજો, ખાલી એક જ, બસ એક જ તમે વિચારજો. બધાએ એક જ, વધારે નહીં. વધારે કરો તો સારું, પણ જવાબ એકનો જ આપવાનો. હું પૂછીશ
ચલો, વોટ ડુ યુ મીન બાય તું? તું એટલે શું? તો તમારે એક જ જવાબ આપવાનો, બરાબર ને? ઇઝી છે ને? કદાચ કોકને પછી ઘણા ના આજે પેલા કીધું ને એ જ મારું હતું, બસ એવું કહી દેજો ને છેવટે. એવું જો ખરેખર હશે તો વાંધો નથી. મેં જો એમને એમ બોલ્યા કે એના જેવું જ હતું, એ જ મારો જવાબ છે, તો એ તમારો હું છે. હા, તું માંથી હું ના કે જતા રહેતા પાછા. કારણ કે પેલા કીધું કે તું એટલે તારે લઈને હું, પછી આ તમને પૂછ્યું બોલ તું એટલે હું, તો કે એ જે કીધું ને એ જ છે. તમારા માઇન્ડમાં કઈ હતું જ નહીં, તો તમે કીધું બસ એને કીધું એ જ છે. એવું ખરેખર નહોતું અને છતાંય કીધું એ તમારું હું છે. બસ એની કરતા બે જ જોડ દેવા. પણ આપણે કાલે બધા થોડુંક વિચારીને આવજો કે તું એટલે શું. હજુ થોડું વચનામતના આધારે સહેજ હજુ આ સમજીશું. હું સહેજ મહારાજે જે વાત કરી છે ગુણાતીતની વાતના આધારે સમજી લીધું. મહારાજના વાત વચનામતના આધારે કાલે થોડું સમજીને પછી તું તરફ જઈશું. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ જલ્દી જલ્દી જે હું કોઈ પણ સ્વરૂપે જે હું પડેલો છે એને કોઈ પણ ભોગે કાઢી આપો, એ જ આપના ચરણમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.